નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે છે ગુજકેટ 2025માં ફિઝિક્સનું પેપર જે છે એ સોલ્વ કરવાના છીએ। તો ચાલો એની શરૂઆત આપણે કરીએ સમય બગાડ્યા વગર। સૌથી પહેલો એમસીક્યુ એમાં જે છે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાની જરૂર છે। જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર હોય તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થાય? બરાબર। હવે આ કેસમાં આપણને ખ્યાલ છે કે આ પ્રથમ કક્ષાની આપણને ત્રિજ્યા આપી છે। ટેક્સ્ટબુકની અંદર પરમાણુનું જે ચેપ્ટર છે આપણું 12મું, એમાં આ ઉદાહરણ પણ આપણને આપેલું છે અને વેગ મેળવવા માટે આપણે v = E/4πε0 વાળું સૂત્ર પણ વાપરીએ છીએ। એટલે આમાં આન્સર જે છે આપણો કયો આવશે? 2.2 × 10⁶ બરાબર। આ ગણતા એટલે નથી કે ઘણીવાર આપણે કરેલો જ હોય અને બેઠો પ્રશ્ન છે ટેક્સ્ટ બુકમાંથી, એટલા માટે। બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ। તો એની પછીનો પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 છે। ધરા અવસ્થાની ઉર્જા જે છે એટલે એની કુલ ઉર્જા કહેવાય પહેલી કક્ષકની -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ। બરાબર, તો આપણને પૂછ્યું છે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેટલી થાય? બરાબર, હવે સ્થિતિ ઉર્જા જે છે કુલ ઉર્જા કરતાં ડબલ હોય એટલે એનું ડબલ એટલે 27.2 થશે અને ઋણ હોય એટલે માઇનસ આવશે। હવે ગતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા જેટલી જ હોય પરંતુ પ્લસ હોય। બરાબર, તો આપણો ઓપ્શન જે છે -27.2 અને +13.6 એટલે ઓપ્શન જે છે એ એ આવશે। બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તો એની પછીનો પ્રશ્ન છે બે ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે ઉર્જા બેરિયરની ઊંચાઈ। હવે ઉર્જા બેરિયર એટલે સ્થિતિ ઉર્જા થઈ। બે ડ્યુટેરોન જે છે જ્યારે અથડાય ત્યારે એક ડ્યુટેરોનની ત્રિજ્યા આપણે r કહીએ તો બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર જે છે કેટલું થાય? 2r થાય। હવે સ્થિતિ ઉર્જા મેળવવાનું સૂત્ર જે છે આપણી પાસે છે U = kq1q2/r। r એટલે બંને વચ્ચેનું અંતર, તો અહીંયા બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થશે? 2r થશે। હવે k ની કિંમત મૂકી દઈએ આપણે। બરાબર, ડ્યુટેરોન માટે વિદ્યુતભાર 1.6 × 10⁻19 બંને ડ્યુટેરોન જ છે। બરાબર, અને નીચે 2r એટલે ત્રિજ્યા કેટલી આપણને આપી છે? 2 ફર્મી। 2 ફર્મી એટલે 2 × 10⁻15। બરાબર, તો આનું સાદુરૂપ આપણે આપશું એટલે ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે? 5.76 × 10⁻14। બરાબર, જૂલ। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તો એની પછીનો આપણો પ્રશ્ન છે સૂર્યમાં થતી પ્રોટોન સંલયન પ્રક્રિયાની કુલ અસર દર્શાવતું સમીકરણ પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। બરાબર, તો આની અંદર જો ટોટલ 4 હાઇડ્રોજન જે છે એ ભેગા થઈને એક હિલિયમ બનાવે આપણને ખ્યાલ છે અને સાથે 26.7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ઉત્પન્ન કરે। બરાબર, થિયોરેટિકલ પ્રશ્ન છે એટલે આની અંદર આપણો આન્સર જે છે એ શું આવશે? બી આવશે, હિલિયમ અને 26.7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે ખાલી જગ્યા એકબીજાના આઇસોટોનની જોડ છે। હવે આઇસોટોન માટે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ। તો તમારી આગળ એક ઓપ્શન એવો પણ છે કે દરેકમાં તમે ન્યુટ્રોનની સંખ્યા ગણી લો। ન્યુટ્રોનની સંખ્યા કેમ મળશે આપણને? a માંથી z બાદ કરશું। બધા માટે તમે એ કરી શકો છો, જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન આવે એને આઇસોટોન તમે કહી દો। બરાબર, હવે બીજી રીતે ચેક કરવું હોય તો અહીંયા તમે જુઓ આ 214 એટલે અહીંયા જે છે બરાબર એ દળાંક સરખો છે એટલે આ તો એકબીજાના આઇસોબાર થયા। અહીંયા પણ દળાંક સરખો છે એટલે આ એકબીજાના આઇસોબાર થયા। અહીંયા ક્રમાંક સરખો છે એટલે એકબીજાના આઇસોટોપ સમસ્થાનિકો થયા। તો આ ત્રણ તો નથી આવતા, તો આ એક જ ઓપ્શન જે છે એ વધ્યો।
બરાબર આપણી માટે. હવે એમાં ન્યુટ્રોનની સંખ્યા પણ તમે ચેક કરી શકશો, બરાબર છે. 198માંથી 80 બાદ કરી નાખો, 197માંથી, બંનેમાં સરખી જ આવશે. એટલે આ બંને એકબીજાના આઇસોટોન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે આપેલ ડાયોડને આદર્શ ડાયોડને. હવે અહીંયા જુઓ +6 એટલે અહીંયા વધારે વોલ્ટેજ છે, બરાબર છે. અહીંયા એની કરતાં ઓછા છે એટલે આની સાપેક્ષે આને તમે ઋણ ગણી શકો, એટલે કે ઓછું ધન છે. તો પ્રવાહની દિશા આપણે ધનથી ઋણ તરફ લઈએ તો આદર્શ ડાયોડ માટે ફોરવર્ડ બાયસનો અવરોધ જે છે એ શું થાય છે, એટલે એને પરિપથમાં આપણે ધ્યાનમાં ન લઈએ, બરાબર. તો હવે તમે સમજો આ બે છેડે વોલ્ટેજનો જે તફાવત જે છે પ્રવાહ મારે મેળવવો હોય તો શું થશે, ΔV/R. હવે વોલ્ટેજનો ફેરફાર 6 - 5 / R એટલે 100. તો 1/100. હવે 1/100 એટલે 0.01 થશે. 0.01 એને આપણે લખી શકીએ 1 × 10⁻². એટલે આપણો જવાબ 1 × 10⁻² એમ્પિયર થશે. પણ હવે ઓપ્શનમાં નથી આપ્યું, ચેન્જ કરેલું છે યુનિટના આધારે. તો આને 10 × 10⁻³ લખી શકાય એમ્પિયર, અને 10⁻³ એટલે મિલી થશે. તો આપણો આન્સર જે છે એ શું આવશે, 10 મિલી એમ્પિયર. એટલે સી ઓપ્શન આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો એની પછીનો પ્રશ્ન, જ્યારે પીએન જંક્શનને રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે, હવે રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે. ફોરવર્ડ બાયસમાં ઘટાડે છે, રિવર્સ બાયસમાં શું આવે, વધારે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે કે એક રેક્ટિફાયરમાં વપરાયેલ ફિલ્ટર પરિપથમાં લોડ અવરોધનું મૂલ્ય 200 ઓહ્મ છે અને કેપેસિટરનું મૂલ્ય 15 માઇક્રોફેરાડે છે. તો સમય અચળાંકનું મૂલ્ય, બરાબર, શું મેળવવાનું છે, સમય અચળાંક. હવે સમય અચળાંક આપણને ખ્યાલ છે આરસી ફિલ્ટર પરિપથમાં R × C જેટલો થાય. R જે છે એ 200, C જે છે એ 15 × 10⁻6. તો 15 દુ 30 એટલે 3000 × 10⁻6 એટલે 3 × 10⁻³ થશે, બરાબર, સેકન્ડ. ચાલો તો ઓપ્શનમાં જુઓ 3 × 10⁻³ ક્યાંય નથી આપ્યું, મિલી અને માઇક્રોમાં આપેલું છે. તો 10⁻³ જે છે એને આપણે શું કહી શકીએ, મિલી કહી શકીએ. એટલે આપણો ફાઇનલ આન્સર જે છે એ શું થશે, 3 મિલી સેકન્ડ થશે, બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે, બિંદુવત વીજભાર 2Q થી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે. ચાલો એક વિદ્યુતભાર જે છે એનથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર જે છે એ E છે. તો એની માટે સૂત્ર શું થશે, E = K કૌંસમાં 2Q/R. વિદ્યુતભાર 2Q છે એટલે આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે એવું કીધું છે કે તો Q જેટલા વીજભાર વડે સમાન વિદ્યુતભારિત R ત્રિજ્યાની પાતળી ગોળાકાર કવચના કેન્દ્રથી R/2 અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે. હવે અહીંયા ધ્યાનથી સમજો, R વેરી ગ્રેટર દેન R છે, એટલે R/2 જે છે એ પણ કેવું થશે, R જે છે એનાથી વધારે થશે. એટલે ગોળીય કવચની બહાર આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે, બાકી જો બિંદુ અંદર હોત તો અંદર તરફ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાત. તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ KQ. હવે એનું અંતર જે છે એ કેટલું લેવાનું છે, R/2 એનો સ્ક્વેર. હવે 2 નો વર્ગ 4 ઉપર જશે, 4KQ/R². હવે આને આવી રીતે આપણે લખી શકીએ 2 × 2KQ/R². 2KQ/R² જે છે એ શેનું સૂત્ર થયું, સમીકરણ 1નું. એટલે આ 2 આની જગ્યાએ આપણે E લખી નાખીએ તો ફાઇનલ આન્સર આપણો જે છે એ શું આવશે, 2E જે છે એ આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો એની પછીનો ક્વેશ્ચન છે, x અક્ષ પર 0.5 R જેટલા સમાન અંતરે Q મૂલ્યના 15 વીજભારો ગોઠવેલ છે, જેના કેન્દ્ર પર કોઈ એક વીજભાર હોય તેવા 1.5 R
ત્રિજ્યાના ગોલીય બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ મહત્તમ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ચાલો આ સમજીએ શું કહેવા માંગે છે કે ભાઈ આ આપણી એક્સ અક્ષની રેખા છે, એના પર 0.5 r જેટલા અંતરે દરેક વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે? 0.5 r. એવી રીતે 15 વિદ્યુતભાર જે છે એ રાખેલા છે, 3 4 5 6 7 8 9 એવી રીતે 10 11 12 15 તમે દોરી શકો છો. આપણે મેઇન વસ્તુ જે કામની છે કે જેના કેન્દ્ર પર કોઈ એક વીજભાર હોય, ચાલો કોઈ એક વિદ્યુતભારને આપણે કેન્દ્ર તરીકે લઈએ, ધારો કે આને મેં કેન્દ્ર તરીકે લીધો, ત્યાંથી 1.5 r ત્રિજ્યાનો, હવે 1.5 એટલે આ 0.5 આ 0.5 અને આ 0.5 એટલે અહીંયા સુધી થશે. સેમ એવી રીતે અહીંયા તમે 0.5 0.5 0.5 એટલે અહીંયા સુધી, એટલે આના આધારે એક આખો ગોળો રચાય છે, બરોબર. તો એવું ગોળીય બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, તો તમે જોઈ શકો કે આ જે ગોળો છે એનું મહત્તમ ફ્લક્સ મેળવવા માટે ટોટલ અંદર કેટલા વિદ્યુતભાર આવશે? સપાટી પરના 2 વિદ્યુતભાર આવશે, 2 એ 3 4 5 6 અને 7, એટલે ટોટલ વિદ્યુતભાર કેટલા થયા? 7. તો ગૌસના નિયમ પ્રમાણે ફાઈ બરાબર શું થાય? કુલ વિદ્યુતભારના છેદમાં એપ્સિલોન 0. કુલ વિદ્યુતભાર કેટલો છે? 7q છેદમાં એપ્સિલોન 0, એટલે 7q બાય એપ્સિલોન 0 જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો ગુરુત્વ મુક્ત અવકાશમાં E તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2m 2m એટલે આ દળ આવ્યું છે. ક્યુ વીજભારને સ્થિર રાખેલ છે. વીજભારને મુક્ત કરતા n સેકન્ડ બાદ તેની ઝડપ, બરોબર. આપણે શું મેળવવાનું છે? n સેકન્ડ બાદ તેની ઝડપ. હવે આપણી પાસે વેગનું સૂત્ર છે v - v0 બરાબર at. મુક્ત કરીએ એટલે પ્રારંભિક વેગ જે છે એ 0 થશે. એની જગ્યાએ શું લખી શકીએ? f ના છેદમાં m. m એટલે દળ, તો અહીંયા દળ કેટલું આપેલું છે? 2m. તો એની જગ્યાએ f ના છેદમાં 2m ઇન્ટુ t. t એટલે સમય છે. ચાલો હવે f એટલે વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ કેટલું હોય? qe જેટલું, એટલે f ની જગ્યાએ qe, t ની જગ્યાએ n સમય માટે છેદમાં 2m. તો જવાબ આપણો જે છે એ શું થશે? qen બાય 2m. તો qen બાય 2m ક્યાં આપેલું છે? એ ઓપ્શનમાં, એટલે આપણો આન્સર એ થશે. ચાલો એની પછીનો ક્વેશ્ચન જે છે કે 2l લંબાઈના ચોરસના શિરોબિંદુ પર +q +q -q અને -q વીજભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. +q અને +q વિદ્યુતભારોના મધ્ય બિંદુએ એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે? એટલે ઇન શોર્ટ કે ભાઈ આ ચોરસ જે છે એના ચારેય શિરોબિંદુ પર આ રીતે વિદ્યુતભાર મૂકેલા છે. ચોરસની દરેક બાજુનું માપ જે છે એ 2l છે, બરોબર છે. તો એ બિંદુ પાસે કુલ સ્થિતિમાન જે છે એ મેળવવાનું છે. તો આ બાજુનું માપ જે છે એ 2l હોય, આ બાજુ જે છે l હોય. તો હવે તમે સમજી શકો કે આ કાટકોણ ત્રિકોણ બને, તો કર્ણ જે છે એ કેટલો થશે? √ આ બંને બાજુના વર્ગનો સરવાળો, એટલે √l² + 2l², એટલે જવાબ કેટલો આવશે? √5l, બરાબર. તો આ અંતર જે છે √5l થશે. એવી રીતે આ વિદ્યુતભારથી આ અંતર પણ √5l થવાનું. તો એ બિંદુનું મારે સ્થિતિમાન જોતું હોય તો ચારેય વિદ્યુતભારના સ્થિતિમાનનો શું કરવો પડે? સરવાળો. તો સૌથી પહેલા +q ના લીધે તો kq/l, બરાબર. સ્થિતિમાનનું સૂત્ર શું થાય? kq/r. તો આના લીધે મેળવશું એટલે આ અંતર l છે. એવી રીતે આ +q ના લીધે તો kq ના છેદમાં l. હવે આ -q ના લીધે એટલે માઇનસ આવશે, -kq
એનું અંતર કેટલું છે √5l, બરાબર. આ વિદ્યુતભારથી આ બિંદુનું અંતર. એવી રીતે આ વિદ્યુતભારના લીધે મેળવો તો -kq/√5l. ચાલો આ બંને બે વાર થશે એટલે 2kq/l. આ પણ બે વાર થશે એટલે -2kq/√5l. હવે બંનેમાંથી 2kq/l કોમન કાઢો તો 1 - 1/√5 વધશે, બરાબર. તો આપણી પાસે આન્સર જે છે આ થશે C, 2kq/l કૌંસમાં 1 - 1/√5. ચાલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે કે r ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલ છે. ચાલો ત્રિજ્યા r આપી છે, એના પરનો વિદ્યુતભાર આપ્યો છે. સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન. ચાલો સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન, બરાબર, અને સપાટી પર મળતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર. હવે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, એ શૂન્ય હોય, પણ આપણને ક્યાં પૂછ્યું છે સપાટી પર. બીજી વસ્તુ, સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન જે છે અચળ હોય, અને અંદર કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય તો કે જેટલું સપાટી પર હોય. તો સુવાહકની અંદર સ્થિતિમાનનું સૂત્ર થશે સપાટી જેટલું, એટલે સૂત્ર આવશે kq/r. આ વિદ્યુતભારને આપણે q કહી દઈએ. હવે એવી રીતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે kq/r². kq કેન્સલ, એક r કેન્સલ, r ઉપર જશે. તો ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે આ, બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો એની પછી જે છે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ છે. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P અને Q બિંદુ પાસે ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા જે છે આપણે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન મૂકેલો છે. તો નીચેનામાંથી કયું સાચું છે એમ કે બળ કઈ તરફ લાગશે અથવા કયા બિંદુ પાસે બળ વધારે હશે. હવે જો કેપેસિટરની પ્લેટ જે છે એટલે એ એક સમતલ ગણાય, અને સમતલ માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે નજીકના અંતર માટે વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી. એટલે કે કેપેસિટરની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય છે. એટલે P બિંદુ પાસે પણ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે, Q બિંદુ પાસે પણ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તો F બરાબર સૂત્ર થાય QE. તો ક્ષેત્ર સમાન હોય, વિદ્યુતભાર સમાન હોય તો બળ પણ કેવું થાય સમાન. એટલે આપણો આન્સર જે છે એ D આવશે. બંને ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ જે છે એ કેવું હશે સમાન હશે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો એની પછી એ આડછેદનું ક્ષેત્રફળ અને I વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd છે. જો આ જ વાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે તો નવો ડ્રિફ્ટ વેગ. ચાલો આપણી પાસે પ્રવાહનું સૂત્ર આવ્યું છે I બરાબર NaE/Vd. તો Vd બરાબર શું થશે, એને સૂત્રનો કરતા બનાવો તો I/NaE. હવે નવો ડ્રિફ્ટ વેગ આપણે જોતો હોય તો પ્રવાહ બમણો કરવાનો છે, બરાબર. ક્ષેત્રફળ પણ આપણે બમણું કરવાનું છે. એટલે 2I અને 2a લખવું પડે. 2 કેન્સલ થાય તો પાછો આ જ જવાબ આવે. એટલે જવાબ આપણો શું આવશે Vd, બરાબર, ઓપ્શન C. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ આપણે વધીએ. તો એની પછીનો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય તો n મેળવો, બરાબર. અહીંયા આપણને આપેલું છે R/NO. હવે તમે જોઈ શકો કે અહીંયા આ બે સમાંતરમાં છે, R અને R/N. તો પહેલા તો એ બેયનું સમતુલ્ય હું મેળવું તો આવું થાય R × R/N છેદમાં R વત્તા R/N, બરાબર. તો ઉપર R × R/N એમ નામ, નીચે R કોમન કાઢીએ, N લસા લઈએ એટલે N + 1 છેદમાં N.
n કેન્સલ, એક r કેન્સલ, એટલે r ના છેદમાં n પ્લસ 1 આવશે. ચાલો તો અહીંયા સમતુલ્ય અવરોધ જે છે આ આખો એ થયો r ના છેદમાં n પ્લસ 1. હવે સંતુલિત અવસ્થાની શરત શું છે વિસ્ટર્ન બ્રિજની કે r1 બાય r2 બરાબર r3 બાય r4. તો r1 એટલે 15, અહીંયા r2 એટલે r, પછી અહીંયા આવશે 10 બરાબર, અને અહીંયા જે છે કેટલું આવશે r ના છેદમાં n પ્લસ 1. તો સામસામે r જે છે એ કેન્સલ થશે. 10 ને આ બાજુ લઈ લઈએ છેદમાં, n પ્લસ 1 ઉપર જશે, તો n બરાબર 5 તેરી 15, 5 દુ 10, એટલે 3 ના છેદમાં 2, પ્લસ 1 ઓલી બાજુ જાય તો માઇનસ 1, 2 લસા લ્યો તો 3 માઇનસ 2 છેદમાં 2, તો જવાબ આવશે 1/2 બરાબર. ચાલો તો ઓપ્શન એ જે છે એ આપણો સાચો આન્સર થશે. એની પછીનો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. ચાલો આમાં પણ તમે જુઓ અહીંયા પ્લસ સાઇન છે, અહીંયા 0 છે, એટલે આને ધન ગણી શકીએ, અને એની સાપેક્ષે ઋણ, એટલે પ્રવાહ આવી રીતે પસાર થતો હશે, અને આ શ્રેણીમાં છે તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા પરિપથનો પ્રવાહ મેળવવા માટે I બરાબર ડેલ્ટા V અપોન R. હવે ડેલ્ટા વી એટલે વોલ્ટેજનો ફેરફાર, 60 માઇનસ 0 એટલે 60. હવે ટોટલ વોલ્ટેજ આરનો અર્થ શું થાય પરિપથનો કુલ અવરોધ, તો કુલ અવરોધ એટલે આ બે શ્રેણીમાં છે, શ્રેણીમાં શું થશે સરવાળો, 4 ને 2 6 એટલે કેટલા થશે 96 થશે. તો 60 ભાગ્યા કેટલું આવશે 96 આવશે. તો આ આપણને મળી ગયો. હવે આપણે જોતું છે પી અને ક્યુ વચ્ચેના વોલ્ટેજ બરાબર. તો પી અને ક્યુ વચ્ચેના વોલ્ટેજ જોતા હોય તો વી બરાબર શું થાય આઈ. એટલે અવરોધે આપણે કયો લેવાનો પી અને ક્યુ વચ્ચેનો. તો આઈ જે છે કેટલું છે 60 ના છેદમાં 96, એને ગુણ્યા આ કેટલું છે 32 બરાબર. તો આનું સાદું રૂપ આપશો એટલે ફાઇનલ આપણો આન્સર જે છે કેટલો આવશે 20 વોલ્ટ બરાબર. ઇઝી છે. હવે તો છેદ ઉડાડી નાખો. ચાલો એની પછી જે છે આર ત્રિજ્યાની વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી 2√2r અંતરે આવેલા બિંદુ પાસે મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. ચાલો તો આપણી પાસે એક સૂત્ર છે રિંગ માટે કે બી કેન્દ્રના છેદમાં બી અક્ષ બરાબર થાય 1 + x² અપોન r² રેઝ ટુ 3/2. આ બેના ગુણોત્તરનું એક સૂત્ર તો છે જ તે. હવે x એટલે રિંગની અક્ષથી અંતર, કેપિટલ R એટલે રિંગની ત્રિજ્યા. ચાલો રિંગની અક્ષથી અંતર આપેલું છે 2√2, એનો વર્ગ કરીએ બરાબર, અને r² બાર. ચાલો આ r² રેઝ ટુ 3/2, r² કેન્સલ થશે તો 1 હવે 2√2 એટલે 8 થશે. ચાલો તો 1 + 8 એટલે 9, એની 3/2 ઘાત. તો હવે 3/2 ઘાત છે એટલે આવી રીતે સમજી શકો એને કે 1/2 ઘાત એની ઉપર 3 ઘાત. તો 9 નું વર્ગમૂળ 3, 3 નો ઘન 27, એટલે જવાબ આવશે 27/1 બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન, ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતાનું પારિમાણિક સૂત્ર. પ્રવાહ સંવેદિતા એટલે φ/I, એટલે એનો એકમ શું થાય રેડિયન પ્રતિ એમ્પિયર. તો પારિમાણિક સૂત્ર રેડિયન માટે તો કાંઈ આવશે નહીં, એ માટે A1 ઉપર જશે તો A-1, એટલે આપણો ઓપ્શન શું આવશે એ આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવેલું છે, અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. ચાલો દક્ષિણથી ઉત્તર તરફ S થી N તરફ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે બરાબર. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે, એટલે તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે
અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર. એટલે જો તારમાં પસાર થતા પ્રવાહની દિશા પણ દક્ષિણથી ઉત્તર, એટલે બી અને આઈ વચ્ચેનો ખૂણો અહીંયા શું કહેવાય? 0. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર શું થાય? બી આઈ સાઇન થીટા. હવે થીટા 0 છે તો સાઇન 0 0, તો બળ પણ શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. ચાલો એની પછીનો ક્વેશ્ચન જે છે કે એ ત્રિજ્યા અને આઈ વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબા સુરેખ વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી હોય તો ચુંબકીય ક્ષેત્ર બી વિરુદ્ધ તારની અક્ષથી લંબ આર અંતરનો આલેખ. તો આ ટેક્સ્ટ બુકમાં બેઠો પ્રશ્ન છે. આપણને ખ્યાલ જ છે કે અંદરની બાજુ બી સમપ્રમાણમાં આર હોય, બહારની બાજુ બી સમપ્રમાણમાં 1/r હોય. એટલે પહેલો જ આલેખ જે છે એ આપણો જવાબ છે. તો પ્રશ્ન જે છે કે એક પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખતા, તો આપણને ખ્યાલ જ છે કે પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે નિર્બળ ધ્રુવથી પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ આકર્ષી બળ ધરાવે છે. તો આની અંદર આ ઓપ્શનમાં જુઓ, એક જ આ ઓપ્શન છે કે તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. ચાલો થિયોરિટિકલ પ્રશ્ન છે. એની પછીનો પ્રશ્ન કે આર ત્રિજ્યાની બે સમાન વાહક રીંગોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. જો આકૃતિ એમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા પ્રતિ સેકન્ડના દરે વધતું હોય, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધે છે. બરાબર. અને આકૃતિ બીમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર 0.2 ટેસ્લા પ્રતિ સેકન્ડના દરે ઘટતું હોય, એટલે આ ભાગમાં શું થાય છે? ઘટે છે. તો ઉપરથી જોતા રિંગ એ અને બીમાં પ્રેરિત પ્રવાહની દિશા, ચાલો લેન્સના નિયમથી ગણી શકીએ. પહેલી વાત તો આમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. હવે એ ચુંબકીય ક્ષેત્ર વધે છે તો રિંગમાં જે પ્રવાહ ઉત્પન્ન થાય એ શું પ્રયત્ન કરે? ઘટાડવા માટે. બરાબર. તો ઘટાડવું હોય તો એને વિરોધી દિશામાં ઉત્પન્ન કરવું પડે. એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંગૂઠો રાખીએ તો આંગળીઓ આપણને પ્રવાહની દિશા આપે. તો અહીંયા પ્રવાહ જે છે આવી રીતે ફરતો હશે. તો આની માટે કયો જવાબ આવશે? વિષમ ગળી. બરાબર. ચાલો હવે આની માટે વાત કરીએ તો અહીંયા ડોટ છે એટલે ચુંબકીય ક્ષેત્ર બહાર દિશામાં છે અને ઘટે છે. બરાબર. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બહાર તરફની દિશામાં છે અને ઘટે છે. તો રિંગમાં જે ઈએમએફ ઉત્પન્ન થાય એ વધારવા પ્રયત્ન કરે. વધારવું હોય તો સમાન દિશામાં પ્રેરિત કરવું પડે. તો આ બહારની દિશામાં છે તો રિંગનું પણ ક્યાં હોવું જોઈએ? બહારની દિશામાં. તો એના આધારે અહીંયા પણ કઈ દિશા થશે? વિષમગળી દિશા થશે. બરોબર. એટલે આમાં પણ પ્રેરિત પ્રવાહ વિષમગળી, એટલે આપણો જવાબ વિષમગળી આવશે. અહીંયા ટીક કરેલું છે એની ઉપર ધ્યાન ન દેતા, જે હું સોલ્વ કરાવું એની ઉપર ધ્યાન આપજો. બરાબર. એટલે જવાબ જે છે વિષમગળી આવશે. ચાલો એની પછીનો ક્વેશ્ચન જે છે આપણો કે પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.15 સેકન્ડમાં પ્રવાહનો ફેરફાર 30 એમ્પિયર હોય, એટલે ડેલ્ટા આઈ 30 એમ્પિયર હોય તો સંકળાયેલો ફ્લક્સનો ફેરફાર, તો ડેલ્ટા ફાઈ બરાબર શું થશે? એમ ઇન્ટુ ડેલ્ટા આઈ. એમ 2 આ 30 ધ્રુવ 60, એટલે જવાબ જે છે એ આપણો શું આવશે? 60. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે એસી જનરેટરમાં ટી બરાબર 0 સમયે ઈએમએફ 0 હોય. ઈએમએફ 0 હોય 0 સમયે તો સૂત્ર શું આવે? ઈ બરાબર EM sin ઓમેગા ટી. તો તેનું મૂલ્ય હવે પછી આપણને આમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો આમાં મહત્તમ અને લઘુત્તમ ક્યારે મળે એના આધારે આપણે જવાબ આપવાનો છે. જો મહત્તમ આપણને મળતું હોય તો સાઈનની કિંમત શું થતી હોય? 1, અને સાઈનની કિંમત જો 1 થતી હોય તો ખૂણો જે છે 90π/2 થાય. તો ટી બરાબર શું આવશે? π/2 ઓમેગા. એટલે એનો અર્થ એવો થયો કે π/2
2 ઓમેગા સમયે શું થશે? મહત્તમ થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો એની પછીનો પ્રશ્ન, એલસીઆર પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્યના આશરે કેટલા ટકા હોય? ચાલો વીએમ બરાબર શું થાય? √2 VRMS. હવે √2 જે છે એની કિંમત કેટલી થાય? 1.41. એટલે એનો અર્થ એવો થયો કે આરએમએસ કરતાં મેક્સિમમ મૂલ્ય 1.41 ગણું હોય. હવે જો એને ટકાવારીમાં જોતું હોય તો 100 વડે ગુણવું પડે. 100 વડે ગુણો એટલે 141 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આન્સર આપણો શું આવશે? સી આવશે. ચાલો નીચે આપેલા પૈકી કયા એસી પરિપથ માટે આપણને અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળશે? હવે અનુનાદ ક્યારે થાય? એલસીઆર શ્રેણી પરિપથ હોય તો જ થાય. એટલે આમાં એલ છે, આમાં સીઆર છે, આમાં એલઆર છે, એકેય ઓપ્શન નહીં આવે. એલસીઆર પરિપથ માટે જ અનુનાદ શક્ય છે. બરોબર? એટલે એમનો મેં ખ્યાલ આવે કે એલસીઆર શ્રેણી પરિપથ આપણો જવાબ આવશે. ચાલો એની પછી જે છે ક્વેશ્ચન નંબર 28, 12 વોલ્ટના વિદ્યુત બલ્બ સાથે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને જોડતા મળતો આઉટપુટ વોલ્ટેજ 24 છે, તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય. ચાલો પી બરાબર શું થશે? V × I. તો I બરાબર શું થશે? P ના છેદમાં V. P કેટલું છે? 12. V કેટલું છે? 24. તો જવાબ આપણો શું આવશે? 1 આવે. તો કે નહીં, કારણ તો કે ટ્રાન્સફોર્મરની વાત છે ને ટ્રાન્સફોર્મરને આપણે જે આપીએ એ એસી ઇનપુટ આપીએ. બરોબર છે? એટલે આ આપણને જે મળ્યું એ પ્રવાહનું આરએમએસ મૂલ્ય મળ્યું છે. આપણને પૂછ્યું છે મહત્તમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્યનું સૂત્ર શું થાય? IM બરાબર √2 IRMS. આ √2. બરાબર? હવે અહીંયા જવાબ આપણો જે છે બરાબર I કેટલો છે? 1/2. ચાલો તો એક √2 કેન્સલ થાય એટલે આન્સર શું આવશે? 1/√2 આવશે. બરાબર? ચાલો ખાલી જગ્યાનો ઉપયોગ ઔષધીય શાખામાં કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે થાય છે. ચેપ્ટર નંબર 8માં ગામા કિરણોમાં બેઠું જ લખેલું છે. આમાં જવાબ જે છે એ શું આવશે? ગામા કિરણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો એક માધ્યમમાં પ્રકાશનો વેગ 200 × 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો માધ્યમનો વક્રીભવનાંક n બરાબર શું થાય? C/v. C એટલે 3 × 10⁸. હવે વેગ સેન્ટીમીટરમાં આપ્યો છે, મીટરમાં ફેરવો તો 2 × 10⁸ થશે. એટલે જવાબ આવશે આપણો 1.5. એકદમ ઇઝી પ્રશ્ન છે. ચાલો 25 સેન્ટીમીટર જેટલી સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું સંયોજન કરતા આ સંયોજનનો પાવર. ચાલો પાવરનું સૂત્ર શું થાય? P1 + P2. હવે P1 એટલે 1/F1, P2 એટલે 1/F2. F1 બહિર્ગોળ માટે ધન લઈએ, અંતર્ગોળ માટે ઋણ લઈએ. બરાબર? એક બહિર્ગોળ છે, એક અંતર્ગોળ છે, તો એની માટે કેન્દ્ર લંબાઈની સંજ્ઞા બહિર્ગોળની ધન, અંતર્ગોળની ઋણ. બરાબર? તો જવાબ શું થઈ જશે? 0 ± 0 થઈ જશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 32મો, એક સમબાજુ પ્રિઝમ માટે પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમ છે એટલે A બરાબર પ્રિઝમ કોણ 60 થાય. લઘુત્તમ વિચલન કોણ એટલે DM 46 છે, તો આપાત કોણ મેળવો. ચાલો આ ઈઝી છે. I બરાબર A + DM/2. A જે છે એ 60 છે, DM જે છે એ 46 છે. બરાબર? ભાગ્યા 2. તો 60 + 46 એટલે એ થશે 106. 106 ભાગ્યા 2, 106 ના અડધા એટલે 53. બરાબર? તો આપણો ફાઇનલ આન્સર જે છે 53 થશે. ચાલો સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ વધારતા મોટવણી. ચાલો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું એક સૂત્ર છે L/FO કૌંસમાં 1 + D/FE. તો અહીંયા જોઈ શકો L વધારો એ મોટવણી શું થશે? વધશે. બરાબર? ચાલો એની પછીનો ક્વેશ્ચન જે છે કે સમાન કળા તફાવત ધરાવતા બે ઉદ્ગમોમાંથી નીકળતા તરંગોની સમાન તીવ્રતા I0 આ તરંગોના સંપાતીકરણના લીધે મળતા તરંગની પરિણામી તીવ્રતાના
ખાલી જગ્યા સમપ્રમાણમાં હોય, આપણી પાસે પરિણામી તીવ્રતાનું સૂત્ર છે જ તે. તો અહીંયા જોઈ શકો પરિણામી તીવ્રતા cos સ્ક્વેર 5/2 ના સમપ્રમાણમાં હોય છે. બરોબર. ચાલો, બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ કેવા તરંગ અગ્રો આપે? ગોળાકાર. થિયોરિટિકલ પ્રશ્ન છે, ટેક્સ્ટ બુકમાં લખેલું છે 10મા ચેપ્ટરમાં. બરોબર. ચાલો, એની પછી આગળ વધીએ. યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર, બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે આને સ્મોલ ડી કહેવાય. પડદો 1.8 મીટર દૂર રાખેલો છે એટલે આ કેપિટલ ડી કહેવાય. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને છઠ્ઠી પ્રકાશિત શલાકા n બરાબર 6 થશે. મધ્યસ્થથી છઠ્ઠી શલાકાનું અંતર એટલે x કહેવાય. તો તરંગ લંબાઈ મેળવો, લેમ્બડા મેળવવાનું છે. ચાલો, પ્રકાશિત શલાકા એટલે સહાયક વ્યતિકરણ થાય. સહાયક વ્યતિકરણ માટે શરત થાય x d/d બરાબર n લેમ્બડા. તો લેમ્બડા બરાબર x d ના છેદમાં n નીચે આવશે, n 6 છે. બરાબર. ચાલો, તો x જે છે 1.2 ગુણ્યા 10⁻2 ઘાત, d જે છે 54 ગુણ્યા 10⁻3 મિલીમીટર ને મીટરમાં ફેરવવું પડે ને, 6 એમના. ચાલો, તો આ બધાનું સાદુરૂપ આપશો એટલે ફાઇનલ આન્સર જે છે તમારે શું આવશે? 600 નેનોમીટર. બરાબર. ચાલો, એની પછી ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. તો આપણો જવાબ એ આવશે. પણ અહીંયા તમે એકમ જુઓ, વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર આપ્યો છે. તો મીટરને મારે સેન્ટીમીટરમાં ફેરવવું હોય, બરાબર, તો શું કરવું પડે? મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો આપણે ગુણવું પડે. એટલે 10⁻2 વડે છેદમાં ગુણવું પડશે. એટલે 10ની કેટલી ઘાત આવશે? 6 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. એટલે જવાબ આપણો 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે લેઝર વડે 6 ગુણ્યા 10⁻14 f આપેલું છે. આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલો પાવર જે છે P 4 ગુણ્યા 10⁻³ વોટ છે. તો સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? ચાલો, પાવરનું સૂત્ર P બરાબર NHF/T થશે. તો આમાંથી મારે n મેળવવું છે, તો PT ના છેદમાં HF. ચાલો, બધી કિંમત આમાં મૂકો. બરાબર. પાવર જે છે 4 ગુણ્યા 10⁻³ t પ્રતિ સેકન્ડ માટે એક h મૂકી દઈએ, f આવૃત્તિ મૂકી દઈએ, 6 ગુણ્યા 10⁻14. એટલે આન્સર આપણો આવશે 1 ગુણ્યા 10⁻16. બરાબર. ચાલો, 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.033 કિલોગ્રામ દળની બુલેટની દ્રવરોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર શું થાય? h/mv. તો h જે છે એ આપણને ખ્યાલ છે. પછી m એટલે દળ, એટલે 0.033. બરાબર. એને ગુણ્યા વેગ. હવે વેગ જો કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે 1 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. એટલે ખાલી એક આનો યુનિટ તમારે ચેન્જ કરવાનો છે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 10⁻³ વડે ગુણવાનું છે. તો બધી કિંમત તમે મૂકશો અને સાદું રૂપ આપશો એટલે આપણો ફાઇનલ આન્સર 2 ગુણ્યા 10⁻35 આવશે. બરાબર. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન આપણો બાકી રહ્યો છે આ પેપરનો કે બોહર મોડેલ અનુસાર ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. કોણીય વેગમાનનું સૂત્ર થાય NH/2π. હવે ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે 4 થાય, n બરાબર. એટલે n બરાબર 4 મૂકીએ. અહીંયા 6.63 ગુણ્યા 10⁻34 2π એટલે 3.14. ચાલો, આનું સાદુરૂપ આપી દેશો એટલે ફાઇનલ આન્સર આપણો આવશે 4.2 ગુણ્યા 10⁻34. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું ફિઝિક્સનું ગુજકેટનું 2025નું પેપર હતું જેનું આપણે સોલ્યુશન કરી. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.